હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? તો મજામાં ને મજામાં તો કારણ કે આજે આપણે બનાવવાનું છે 50 ફૂટ લાંબી પતંગની પૂંછડી. તો વધારે ટાઈમ ન લેતા વિડીયોની શરૂઆત કરીએ. લેટ્સ સ્ટાર્ટ. તો મિત્રો, આ છે નોર્મલ પતંગ ને આને છે ને આ પૂંછડી છે ને એક વ્યાયતીની આવે અને આપણે છે ને 50 ફૂટની બે પૂંછડીઓ બનાવવાની છે. અને તો પૂંછડી બનાવવા માટે આપણે છે ને એક ચોપડાની જરૂર પડશે. એમાંથી જે કાગળિયા હોય ને એને આપણે ફૂલપટથી મદદથી આમ કટકા કરશું અને પછી છે ને આપણે ગુંદરથી સોંટાડશું અને પછી છે ને આમ લાંબી પટ્ટી બનાવી નાખશું. પછી એને વીંટોળું નાખશું અને પછી અહીંયા શેલો ટેપની મદદથી આપણે ચીપકાઈ નાખશું અને પછી બની જશે આ 50 ફૂટની આની પૂંછડી. તો ફટાફટ આપણે છે ને પૂંછડી 50 ફૂટની બનાવી. ત્યાં સુધી તમે છે ને ટાઈમ લેફ્ટમાં જુઓ. તો મિત્રો છે ને આપણે હવે આ બે આપણે 50 ફૂટની છે ને અહીંયા આપણે શું કહેવાય પૂંછડી બનાવી નાખી છે. અને છે ને હવે આપણે આને ઓપન કરવી. આ થાય જે ઓપન ને આ છે ને આપણે કાગળથી બનાવી હતી, આપણે પુસ્તક હોય ને એનાથી આપણે બનાવી હતી. અને હવે છે ને આપણે આ પતંગની પાછળ લગાવશું ટેપ પટ્ટીથી. ટેપ પટ્ટી આપજો. અહીં છે આપણી પાસે ટેપ પટ્ટી અને આપણે છે ને ટેપ પટ્ટીથી આપણે પતંગની પાછળ છે ને આપણે અહીંયા લગાડીશું. તો અહીંયા આવતો બધા તો મિત્રો આપણી 50 ફૂટની પતંગ હવે બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે છે ને આપણે આને ચગાવવાની કોશિશ કરશું કે ચગે કે નહીં. અને હવે આને આપણે વાત કરીએ તો આ તો નીકળતું જ જાય. હાલો મૂકવા જો તા ચગાવી હાલ. તો આપણે હવે મૂકવા જઈએ આ પતંગને. Oh my god! તો મિત્રો છે ને હવે આ પતંગ તો આપણી ચગી ગઈ છે. અને હવે છે ને આપણે બે પૂંછડા છે ને એટલે હવે બે પૂંછડામાંથી એક પૂંછડું આપણે કરી નાખીએ. તો ફટાફટથી છે ને આપણે આ પતંગને આપણે નીચે ઉતારીએ. હવે આપણે પતંગને ઉતારી નાખી છે અને આ કટ કર્યો ને આપણે પાછળ લગાવવાનું હોય એની પાછળ. તો આથી છે ને આપણે તોડ નાખશું અને પાછળ આપણે જતા રહીશું. ત્યાં પર ટેપ તો જાદટ આ રીતે. તો મિત્રો આપણે 50 ફૂટની પતંગની પૂંછડી હતી અને છે ને હવે આપણી 100 ફૂટની પૂંછડી બની થઈ ગઈ છે.
તો હું એક વખત છે ને તમને આમ લાંબો થઈને દેખાડું છું. છે ને આપણી પૂંછડી આવડી મોટી છે, ઓલી બાજુ બતાવી. આથી છે ને આપણી પૂંછડી આવડી મોટી છે અને હવે છે ને આપણે પતંગને ચગાવીશું. તો મિત્રો હવે છે ને આપણી પતંગને 100 ફૂટ વાળી પતંગને ચગાવે છે. અહીંયા ચગાયો. હવે આમ જો પતંગ બાકી એક નંબર ચગે. તો મિત્રો હવે છે ને આપણે વચમાં દોરો યાદ કરી દીધો છે અને હવે છે ને આથી તે આપણી પતંગ છે ને ઓલા સુધીની થઈ જશે. જો હું તમને થોડુંક બતાવું, એટલી થઈ જાય આપણી પતંગ. આથી ઘણી પતંગ આપણી મોટી છે. પૂંછડું લાંબુ, પતંગ તો બહુ મોટી નથી પણ પૂંછડું બહુ લાંબુ. જો તો આથી હવે છે ને આપણે આથી એક વખત છેડો યાર. તો બસ આજનો વિડીયો અહીં સુધી નથી અને 200 મીટર પતંગ તમને ગમ્યું હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આપણે નેક્સ્ટ વિડીયો જેનો કરવાનો છે એ કોમેન્ટ કરજો. અને હા, આ વિડીયોમાં 50 લાઈક આવી જાય ને તો આપણે 500 ફીટ મોટી પતંગ આપણે બનાવશું. અત્યારે ફિલહાલ તો આપણે 200 ફૂટ લાંબી પતંગ બનાવી છે અને મળ્યા પછી તમને નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, બાય બાય.